આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ મિની થાળી, રસ પૂરી અને બટેકાનું શાક. બટેકાનું શાક કુકરમાં તૈયાર કરીશું જેથી એકદમ ઝટપટ તૈયાર થાય. સાથે ઠંડો કેરીનો રસ અને ફૂલેલી પૂરી. સૌથી પહેલાં કેરીનો રસ તૈયાર કરવા માટે કેરીને આપણે 1 કલાક માટે પાણીમાં રાખવાની છે, જેથી તેની બધી હીટ નીકળી જાય અને કેરીનો રસ જો ગરમ પડતો હોય તો ગરમ પણ ન પડે. 1 કલાક થઈ ગઈ છે. કેરીને પાણીમાંથી કાઢી લઈએ. ઉપરનો ભાગ આ રીતે કટ કરી લઈએ અને છાલ ઉતારી લઈએ. તો બંને કેરીને આપણે છાલ ઉતારી લઈશું અને કેરીને તમે ઘોળીને પણ તેનો રસ તૈયાર કરી શકો છો. બંને કેરીમાંથી છાલ અલગ કરી લીધી છે. હવે કેરીના પીસ કરી લઈએ. તો કેરીના આ રીતે મોટી સાઇઝના પીસ કરી લઈશું અને ગોટલીનો ભાગ અલગ કરી લઈશું. કેરી આપણે આ રીતની પાકી હોય એવી જ લેવાની છે અને બંને કેરીના આપણે પીસ કરી લીધા છે અને ગોટલીનો ભાગ અલગ કરી લીધો છે. ગોટલીનો તમે મુખવાસ પણ તૈયાર કરી શકો છો. કેરીના પીસને આપણે મિક્સર જારમાં ઉમેરીએ અને અહીંયા આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરશું. પાણી બહુ વધારે નથી ઉમેરવાનું. 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે. જો જરૂર લાગે તો વધારે પાણી ઉમેરવાનું. આપણે અહીંયા ખાંડ કે સાકરનો ઉપયોગ નથી કરતા. કેરી એકદમ પાકી લીધી છે જેથી મીઠી છે. પાણીની જગ્યાએ તમે દૂધનો ઉપયોગ પણ કરી શકો છો. કેરી એકદમ મીઠી હોય એટલે દૂધ ઉમેરી શકો છો. બધી વસ્તુને બરાબર પીસીને કેરીનો રસ તૈયાર કરી લીધો છે. કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, ન વધારે થીક કે ન વધારે પતલી. એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે અને આપણો કેરીનો રસ તૈયાર છે. તો કેરીના રસને આપણે ઠંડો થવા માટે ફ્રીઝમાં મૂકી દઈએ. ત્યાં સુધીમાં પૂરીનો લોટ બાંધી લઈએ. 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જે રોટલી પરોઠા માટે યુઝ કરીએ એ લીધો છે. સાથે 2 ચમચી ઝીણો રવો ઉમેરીએ. રવો નાખવો ટોટલી ઓપ્શનલ છે, પણ પૂરી લાંબો સમય સુધી ફૂલેલી રહે તે માટે આપણે 2 ચમચી ઝીણો રવો ઉમેરીએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. સાથે 1 ચમચી ખાંડ ઉમેરીએ. ખાંડ ઉમેરવાથી પૂરીનો કલર એકદમ સરસ આવશે. સાથે 2 ચમચી જેટલું તેલ ઉમેરીએ. 1 કપ માટે 1 ચમચી તેલ અને 2 કપ માટે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. લોટને ભેગો કરીને આ રીતે જોઈએ તો લોટ બરાબર બાઇન્ડ થાય છે. પૂરીનો લોટ બાંધવા માટે સહેજ ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈએ. પૂરીનો લોટ આપણે રોટલીના લોટ જેવો સોફ્ટ નથી બાંધવાનો, થોડો કઠણ રાખવાનો છે. તો છેલ્લે હું તમને કહીશ કે કેટલા પાણીની જરૂર પડી છે. તો પૂરીનો લોટ આપણે આ રીતનો કઠણ તૈયાર કરી લીધો છે અને આ રીતનો લોટ બાંધવા માટે આપણે 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. હવે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીને લોટને 3 થી 4 મિનિટ માટે મસળી લઈએ. લોટ એકદમ સ્મૂથ તૈયાર થયો છે. હવે થોડું તેલ ઉમેરીને આપણે લોટને ગ્રીસ કરી લઈએ, જેથી લોટ ડ્રાય ન થાય. અને હવે ઢાંકીને 20 થી 25 મિનિટ માટે અથવા તો અડધી કલાક માટે રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે બટેકાનું શાક તૈયાર કરી લઈએ. તો અહીંયા 5 થી 6 નંગ જેટલા બટેકા લીધા છે. બટેકાની છાલ ઉતારી લઈએ અને હવે બટેકાના પીસ કરી લઈએ. બટેકામાંથી મીડિયમ સાઇઝના પીસ કરી લઈએ અને બટેકાના પીસને આપણે પાણીમાં રાખવાના છે, જેથી બટેકાના પીસ કાળા ન પડે. તો આ રીતે મીડિયમ સાઇઝના બધા પીસ તૈયાર કરી લીધા છે. હવે શાકનો વઘાર કરવા માટે કુકરમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીએ. સાથે અડધી ચમચી જીરું ઉમેરીએ. અહીંયા તમારે રાઈ ઉમેરવી હોય તો રાઈ પણ ઉમેરી શકો છો. જીરું બરાબર કકડી ગયું છે. ચપટી હિંગ ઉમેરીએ અને બટેકાના પીસ ઉમેરીએ. એમાં ગેસ ઉપર 2 થી 3 મિનિટ માટે બરાબર સાતળી લઈએ. જો તમારે આદુ મરચાંની પેસ્ટ ઉમેરવી હોય તો તમે આ સમયે ઉમેરી શકો છો અને ટમેટાં ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો છો. બટેકાનું શાક આપણે એકદમ ઓછા મસાલાથી તૈયાર કરીએ છીએ. હવે મસાલા ઉમેરી દઈએ. અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને 1 થી 2 મિનિટ માટે બટેકા અને મસાલા બરાબર મિક્સ થાય ત્યાં સુધી થવા દઈએ. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. બટેકાના દરેક પીસ ઉપર મસાલો બરાબર કોટ થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીએ. રસો તમારે જે રીતે કરવો હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો. અહીંયા 1 ગ્લાસ ઉપર થોડું પાણી ઉમેર્યું છે. બરાબર મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ફક્ત 2 વિસલ કરી લઈએ. 2 વિસલ થઈ ગઈ છે. કુકરમાંથી બધી પ્રેશર નીકળી જાય અને કુકર એકદમ ઠંડુ થઈ જાય એ પછી ઢાંકણ ખોલી લઈએ. તો એકદમ ટેસ્ટી બટેકાનું શાક તૈયાર છે. બટેકા બરાબર કૂક થઈ ગયા છે. ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ. શાકને સાઈડમાં મૂકી દઈએ અને પૂરીનો લોટ પણ બરાબર સેટ થઈ ગયો છે.
ફરી પાછું એને 1 થી 2 મિનિટ માટે મસળી લઈએ. લોટમાંથી નાની સાઇઝના લુવા કરી લઈએ. તો પૂરી જે સાઇઝની વણવી હોય એ સાઇઝના લુવા તૈયાર કરી શકો છો. તો આ રીતે આપણે બાકીના બધા લુવા તૈયાર કરી લીધા છે. એક લુવો પૂરી વણવા માટે લઈ લઈએ. બાકીના લોટને આપણે ઢાંકીને મૂકવાનો છે જેથી લોટ ડ્રાય ન થાય. પૂરીને વણતા પહેલાં પાટલી ઉપર થોડું તેલ લગાવી દઈએ જેથી ડ્રાય લોટનો ઉપયોગ ન કરવો પડે. તો આ રીતે તેલથી ગ્રીસ કરી લીધું છે અને હવે પૂરી વણી લઈએ. પૂરીને આપણે એકદમ પાતળી તૈયાર નથી કરવાની. જો એકદમ પાતળી તૈયાર કરશું તો તળતી વખતે એકદમ પાપડ જેવી બની જશે અને જો જાડી તૈયાર કરશું તો પૂરી બરાબર ફૂલશે નહીં. આ રીતે મીડિયમ થિકનેસવાળી પૂરી તૈયાર કરવાની છે. આ રીતે બાકીની બધી પૂરી વણી લેવાની છે અને પૂરીને તળવા માટે આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલને ગરમ કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો હાઈ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થઈ ગયું છે. હવે પૂરી તળવા માટે લઈ લઈએ. પૂરી થોડીક ફૂલે એટલે આ રીતે જારાની મદદથી પ્રેસ કરવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ ફૂલેલી પૂરી તૈયાર છે. સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડથી પણ થવા દઈશું. પૂરીને તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. પૂરીને બહાર કાઢી લઈએ. બીજી પૂરી તળવા માટે લઈ લઈએ. તો આ રીતે જારાની મદદથી પ્રેસ કરતા જવાનું છે જેથી એકદમ ફૂલેલી પૂરી તૈયાર થાય અને પૂરીનો કલર પણ સરસ આવ્યો છે. આ રીતે બધી પૂરી આપણે તળી લઈશું. એકદમ પરફેક્ટ માપ સાથે પૂરીનો લોટ બાંધવાનો અને પૂરીનો લોટ એકદમ કઠણ બાંધવાનો અને તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની એટલે દરેક પૂરી આ રીતે ફૂલેલી તૈયાર થશે. આ રીતે બાકીની બધી પૂરીને આપણે તળી લઈશું. તો ગરમા ગરમ પૂરી સાથે ઠંડો ઠંડો કેરીનો રસ અને એકદમ ચટપટું બટેકાનું શાક તૈયાર છે. આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.